હમણાં એક ટીચરે એક છોકરાને ઊભો કર્યો કે તારું નામ? તો કે સંજુ. તું મોટો થઈને શું બનીશ? તો સંજુ કે હું મોટો થઈને સીએ બનીશ, અને સીએ બનીને આખા દેશની અંદર ઓફિસો મારી હશે, મોટો બંગલો હશે, ગાડી હશે, સુંદર પત્ની હશે. મેડમ કહેશે બેસી જા, આટલું બધું લોબું નહીં કહેવાનું. પિંકી તું ઊભી થતો, તું મોટી થઈને શું બનીશ? તો કે પિંકી કહેશે હું સંજુની બહુ બનીશ. સંજુની બહુ બનવું એટલે બધું જ આવી જાય. હમણાં એક પત્ની મોલની અંદર ગઈ, ખરીદી કરીને પાર્કિંગમાં ગાડી મૂકી હતી, તે પાર્કિંગ આગળ આવી અને ગાડી ખોલીને અંદર બેસતા ને બેસતા જોયું તો સ્ટેરિંગ નહીં, ગેર નહીં, બ્રેક નહીં, અને ફોન એની પત્નીનો પિયરમાં ચાલુ. તેની મમ્મી જોડે વાતો કરતી કરતી આનંદમાં ને આનંદમાં જોઈને બંધ કરી નાખ્યો અને એના પતિને ફોન કર્યો કે તમે ક્યાં છો? તો કે હું ઓફિસે છું. તો કે જલ્દી આવી જાઓ મોલમાં, પાર્કિંગમાં મેં ગાડી કરી હતી પાર્ક. તે સ્ટેરિંગે નથી, બ્રેકે નથી, ગેરે નથી. અને એટલી વારમાં તરત કાપી નાખ્યો ને તરત ફેરથી રિંગ કરી કે સોરી હું મારી મમ્મી જોડે વાતો કરતી હતી ને એટલે પાછલી સીટમાં બેસી ગઈ હતી. રમેશના બગીચાની અંદર મહેશની મરઘીએ ઈંડું મૂક્યું. એટલે રમેશ કહેશે મારું ઈંડું કહેવાય અને મહેશ કહેશે મારું ઈંડું કહેવાય. તે બે જણ ઝઘડ્યા. થોડી વાર થઈને કહ્યું નક્કી કે એક કામ કરીએ, આપણે એક એમ્પાયરને બોલાવીએ અને તું એક મને લાત જોરથી માર અને હું તને એક લાત જોરથી મારું. જે વહેલો ઊભો થાય ઈંડું એનું. રમેશે કહ્યું કે હા તૈયાર છે. એમ્પાયરને બોલાયો. રમેશે તો મહેશને જોરથી લાત મારી. 30 મિનિટે મહેશ ઊભો થયો. પછી મહેશ ઊભો થઈને કે હવે તારો વારો. કે રમેશ કે હવે મારો વારો નહીં કાઢવો, લઈ જાય ઈંડું તું. મિત્રો, હમણાં એક ભાઈ ગામડાની અંદર 36 પ્રકારના રોગની દવા શોધી લાયા હતા. એક ભાઈ આવ્યો હતા કે મને ગેસ થયો છે, તે ગોળી આલી દીધી અને જુલાબની. 2-4 દાડા થયા પેલા તો ગેસ મટી ગયો. અઠવાડિયામાં તો બધાને કહેતો ફરતો પેલો કે દવા જોરદાર લાયા છે, દવા જોરદાર લાયા છે. તો કે શું થયું? તો કે મારે ગેસ થયો તો મટી ગયો. પછી કહેશે મારે ગધેડો ખોવાઈ ગયો છે તો મળશે? તો કે હેડ બાબા જોડે ગોળી લઈને બધા નિરાકરણ કરે છે બાબા. પેલા 2 જણ પાછા આવ્યા કે ભાઈ તમે દવા શોધી લાવ્યા છો બાબા, તો અમનો ગધેડો ખોવાઈ ગયો છે તો કે આ ગોળી લઈ લો 2. તો પેલા 2 ગોળી આલી. એને જુલાબ થવા મળ્યા તો ઘડીએ નદી કિનારે જાય. તે દિવસમાં 20 વખત જ્યો તો 20મી વખત જો તાર ગધેડો જોઈ ગયો નદી કિનારે. બે ખુશ થઈને પાછા આવ્યા કે બાબા અમારે તો મટી ગયું કે છે, ગધેડો મટી આવી ગયો, જુલાબે મટી ગયો, ગેસે મટી ગયો, સરસ દવા છે. આવી વાત આખા ગામની અંદર થવા માંડી કે બાબા જોરદાર દવા લાયા છે, બાબા જોરદાર દવા લાયા છે. પછી રાજાને ખબર પડી તો ના, તો રાજાને રાણી રિસેન્ટ પિયર જતી રહી હતી. તે પેલા ભાઈ કહેશે આવી લાયેલ છે, પૂછી લેતો. તો બાબા કે હા હા આવી જાઓ કહેશે તમે તાર. તો રાજાને જુલાબની 5 ગોળીઓ આલી દીધી. તે રાજા તો હુકઈને લાકડું થઈ ગયા, એટલા બધા ઝાડા થઈ ગયા. રાજાથી ઊભું ના થવા દવાખાનામાં દાખલ કરવા પડ્યા. અને રાણી રિસેન્ટ ગઈ હતી તો સમાચાર મળ્યા કે રાજાના છેલ્લા શ્વાસ ચાલે છે, રાજા બીમાર થઈ ગયા છે. તો રાણી દોટ કાઢીને હોસ્પિટલમાં પહોંચી ગઈ. રાજા ખુશ થઈ ગયા કે જોરદાર દવા લાયા છે. મારે તો રાણી પાછી આવી ગઈ. પછી બાજુવાળું રાજ્ય મોટું હતું અને એ યુદ્ધ કરવા માંગતું હતું, અને આ રાજા પાસે માણસો સૈનિકો ઓછા હતા. તો કે હેડો બાબા જોડે. તે બાબા જોડે આવ્યા કે બાબા અમારે યુદ્ધ કરવાનું છે,
તો અમે જીતી જઈશું. તો કે હા હા જીતી જશો. તો કે કેટલા સૈનિકો છે તમારે ભાઈ? તો કે 500. કે 500 બોલાવી લો અહીં. અને 500 ને 5 ગોળીઓ ખવડાવી દીધી. હવે પેલા રાજાને 5000નું સૈન્ય હતું. એ તો નિષ્ઠુર થઈને બેઠો તો તૈયાર થઈને જ. અને એક માણસને એને રાખ્યો તો ઝાડ ઉપર કે અહીંની સૈન્ય કેટલું છે આપણને ખબર નથી. યુદ્ધ કરતાં પહેલાં આપણે તપાસ કરી નાખવી જોઈએ. તું ગણતો રહેજે કેટલી સંખ્યા થાય છે. તો આ તો 500 જણને જુલાબ લાગેલા તો 10,000 10 આવો, 20,000 20 આવો, 50 જેવા મળ્યા. તો પેલા કહ્યું કે 10,000 તો મેં ગણ્યા. તો પેલો રાજા કે આપણે યુદ્ધ નહીં કરવું, સમાધાન કરવા આવી ગયો. પાછા બાપા ભાઈ આવી ગયા, ભાઈ અમારે તો યુદ્ધ બી ટળી ગયું. હમણાં કાકા ને કાકી હાથમાં હાથ પકડીને ગાર્ડનમાં જતા હતા. એટલે એક ટેણિયું આવ્યું કે કાકા આટલી ઉંમરે તમે કાકા કાકીને પકડીને હાથ જાવશો, આટલો બધો કાકીને પ્રેમ કરો છો? તો કે પ્રેમ કશું નહીં કરતો ભાઈ, આ તો હાથ છોડું છું તો મોલમાં ઘૂસી જાય છે. મિત્રો, ગુજરાતી પત્ની એના પતિને 1 કલાક લેક્ચર આપતી હોય છે. અને છતાંય છેવટે તો શું બોલે છે કે હવે તો મેં અમને કંઈ બોલવાનું ઓછું જ કરી દીધું છે, હું કશું કહેતી જ નથી એમને. તો હમણાં પતિ એની જાડી પત્ની જોડે હુઈ ગયો તો અડધી રાત્રે ઢંઢોળીને જગાડ્યો પત્નીને. તો પત્ની કે શું છે? તો કે આપણે મરવું હોય તો એક જ ઝાટકે મરી જઈએ એ સારું કે ધીમે ધીમે મરીએ એ સારું? તો પત્ની કે એક જ ઝાટકે મરી જઈએ એ સારું. તો કે તારો બીજો પગ બી મારા ઉપર મૂકી દે એટલે એક જ ઝાટકે ફેસલો થઈ જાય મારો. હમણાં પડોશી કે છે 2-3 દિવસથી અમારા ભાઈ દેખાતા નહીં. તો કે અમારે 3 દાડા પહેલા ઝઘડો થયો તો તે તો બગીચામાં જ છે. તે પેલી વારી કે બગીચામાં હું તો જોઈ આવી, બગીચામાં નથી. તો કે ઝાડના નીચે ખાડો કરીને જોયું તું, ખરાબ કાઢી દીધું. એક બેન બટાકા લેવા ગયો કે ભાઈ બટાકાના કેટલા રૂપિયા છે કિલોના? તો પેલો કે 20 રૂપિયા. હોતા છે 20 કે છે, બાજુવાળો તો 10માં હાલે છે. તો પેલો કે બાજુ 10માં હાલતો હોય તો ત્યાંથી લઈ લો. તો કે એના તો ખલાસ થઈ ગયા છે. તે આવો કે મારે તો અહીં ખલાસ થઈ જતો તો 5 રૂપિયા હાલું છું. કે તારા ખલાસ થશે. મિત્રો, હમણાં 2 ભાઈઓનો એટલો બધો પ્રેમ હતો, પરંતુ લગ્ન થયા એટલે બહારની છોકરીઓ વહુ તરીકે આવી. અને આડોશી પાડોશી બી એવા હતા. આડો પાડોશી કંકાસ કરીને કાનમાં ભંભેળણી કરી, તારો ભાઈ આમ સંતા. કેટલો બધો પ્રેમાળ સંબંધ હતો, છતાં કાન ભંભેળણી કરીને મન ઊંચો થઈ ગયો. જમીન બહુ હતી, જમીન માટે કેસ દાખલ કરવા પડ્યા. પરંતુ આમના સંસ્કાર હતા. બંને ભાઈ સમજતા હતા કે વહુની અને આજુબાજુ પડોશીની કાન ભંભેળણી છે. કોર્ટની અંદર જાય તો એક જ બાઇક ઉપર બંને જતા હતા કે હામે કેસ ચાલે, છતાંય એક જ બાઇક ઉપર જાય. કારણ કે 2 ભાઈ સમજતા હતા કે લોકને ખબર પડે કે માનસિક છૂટા નથી. કોર્ટની અંદર 2 ભાઈઓ ગયા અને મોટો ભાઈ તરત થોડી વારમાં પાછો આવ્યો અને પછી અંદર ગયો. પછી કેસ પત્યો તાર બંને ભાઈ સાથે પાછા આવ્યા અને નાનો ભાઈ ચંપલ શોધતો હતો. ત્યારે મોટા ભાઈએ કીધું કે ભાઈ તું શું શોધું છું? તો કે મારી ચંપલ શોધું છું. ત્યારે મોટા ભાઈએ કહ્યું ભાઈ તારી ચંપલ તાપમાં પડી હતી એટલે મેં પેલી છોયડામાં મૂકી છે. ત્યારે પેલા ભાઈએ કહ્યું ભાઈ મારા પ્રત્યે તારી કેટલી લાગણી છે કે હું પગથી ચંપલથી દજાવું નહીં એટલા માટે તે છોયડામાં મૂકી. ભાઈ મને માફ કર કે આ કેસ છોડી દે. અને 2 ભાઈઓ હાથ મિલાવતા કેસ છૂટો કરીને પાછા આવ્યા. સંસ્કાર ઘણી આગળ લઈ જાય છે દુનિયા. એટલે મા બાપના સંસ્કાર હોય ને એ રાખજો. ચાહે લાખ કરો તુમ પૂજા और तीर्थ करो 1000, लेकिन माँ बाप को ठुकराया
તો સબ કુછ હે બેકાર. હમણાં એક 31મી તારીખે એક માજી નીચે બેઠા, મેં માજી જમ્યા, તાર માજી આંખમાં પાણી લાયા કે બેટા આજે 31મી તારીખનો ઉપવાસ છે. મેં તો 31મી તારીખનો ઉપવાસ માજી ના હોય. તો કે બેટા મારે 2 દીકરા છે, એક દીકરો 15 દિવસ રાખે છે, બીજો દીકરો 15 દિવસ રાખે છે. 31મી તારીખ આવે છે, મારે ઉપવાસ કરવો પડે છે. હવે આ છોકરાઓએ સમજવું જોઈએ કે આ મા બાપે કેટલી તકલીફ. અરે એક ચાઇનાનો મેં વિડીયો જોયો હતો હમણાં. બાપા તમને ભણાવવા માટે કાળી મજૂરી કરતા હતા, બંડી ફાટેલી, પેટમાં ભૂખ, અને છતાં કાળી મજૂરી કરીને કમાઈને લાવતા હતા. પરંતુ મિત્રો જ્યારે ખાવાની રોટલીના 3 ટુકડા હોય અને ખાનાર 4 જણ હોય ત્યારે માં શું કહે કે મને ભૂખ નથી, અને કાળી મજૂરી કરીને કમાઈને લાવનાર પિતા શું કહે કે હું ખાઈને આવ્યો છું. અને આવા મા બાપને જ્યારે મૃત્યુ વખતે જે આઘાત, અને સૌથી મોટો આઘાત કયો છે તમને કહું કે તમને આટલું બધું સુખી કર્યા, એમને બધું વેચી નાખ્યું, એમની જાત વેચી નાખી અને તમને મોટા કર્યા, અને તમે 4 દિવસની વાઈફ આવી એટલે તમે બદલાઈને મા બાપને જુદા કાઢો છો. આવું ના કરતા. दिन भर के काम करने के बाद पापा पूछता है क्या लाया, बेटा पूछता है कितना लाया, पत्नी पूछती है कितना बचाया, लेकिन एक माँ ही है पूछती है बेटा तूने क्या खाया. जली को आग कहते हैं, बुझी को राख कहते हैं, एक मिस कॉल देखकर घर भागे उसे बीबी की धाक कहते हैं. મિત્રો પરણેલા તો પત્નીથી બીવા બરાબર છે, પણ અમુક વખત તો કુંવારાય પત્નીથી બીવું પડે છે. હમણાં જમણવારની અંદર ગયો, બુફે જમણવાર, લાઈન લાગેલી. એક બેન મારી આગળ ઊભા હતા, હું એમની પાછળ ઊભો હતો, અને બેનનો દુપટ્ટો લટકતો હતો ને મારો પગ બેનના દુપટ્ટાના ઉપર આવી ગયો, અને બેન તો કાળઝાળ થઈ ગયા, આંખો લાલ ગુમ, અને જોરથી બૂમ પાડી, વાંધળો શું? મારે તો પરસેવો છૂટી ગયો, કાળકા માતાનું રૂપ ધારણ કર્યું, અને જેવું મારા સામું પાછળ જોયું અને તરત જ આખો પારો ગગડી ગયો. મને કે તમે છો? સોરી કે છે. હો, મારા મનમાં મારો ધણી છે ને હવે લગ્ન કરીને શું કરવાનું? હું એનો ધણી હોત તો હવે મારી શું દશા થાત? મિત્રો હમણાં અજાણ્યા નંબર ઉપરથી એક ફોન આવ્યો. હલો, ચા નાસ્તો કર્યા વગર જતા રહ્યા તમે? તમને 1000 વખત કહ્યું છે કે રાતની વાત દિવસે યાદ નહીં રાખવાની, છતાંય તમે ચા નાસ્તો કર્યા વગર જતા રહ્યા. આ તો 2 છોકરોના હિસાબે તમારે ઘેર રહીશું, નહીં તો ક્યારની તમને છોડીને જતી રહી હોત. પછી મેં કહ્યું શ્રીમતીજી તમે રોંગ નંબર ઉપર ફોન કર્યો છે, હું તો હજુ કુંવારો છું. ત્યારે હમેથી ફોન આવ્યો કે હું કુંવારી જ છું. આ તો મારી ભાભીએ કહ્યું કે ગમે તે નંબર ઉપર ફોન કર અને ખંખેરી નાખ જોર જોરથી, તો તારા અનુભવ થાય. હમણાં મારા મોબાઈલ ચાલુ કરીને બેઠો તો અને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી, એક ફ્રેન્ડ નીકળી. તે ફ્રેન્ડ પછી એને વોટ્સએપ નંબર મારો માગ્યો, મેં વોટ્સએપ નંબર આપ્યો, અને પછી તો વાતો ચાલુ કરી, તો મીઠી મીઠી વાતો ચાલુ થઈ અમાર તો. પછી દિવાળીનો આસપાસનો સમય હતો અને મને તો ફોન આવ્યો. મને કે ક્યાં છો? મેં કીધું ઘેર. તો કે એક કામ કરો, અત્યારે મોસમ સરસ છે, મારો પતિ બહાર ગયો છે, ઘેર કોઈ છે નહીં, તો તમે આવી જાઓ. મેં કીધું હજુ કોઈ ઓળખાણ પીછાણ નથી થઈ અને એમના ઘેર જાઉં તો આવી બને. મેં કીધું ના બેન મારે નથી આવવું. તો કે બેન ના કરશો, કોઈ ચિંતા ના કરશો, તમે તાર આવી જાઓ, મારો પતિ બહાર ગયો છે. મેં કીધું હું તમારા ઘેર આવું, મને બીક લાગે છે.
અને ઘેર આવું ને તમારો પતિ આવી જાય તો કે ટેન્શન છોડતો એ બધું પકડી લઈશ. બીક લાગતી હતી તો એ લાલચ જાગી. મેં તું જવા તો દે. મેં તો બાઇક કાઢ્યું, એનું સરનામું લઈને અને ઘેર ગયો. ઘેર જઈને જેવો સોફામાં બેઠો અને એટલામાં દરવાજો બંધ કરેલો ખોલ્યો. તાર તો એનો પતિ. અરે પરસેવો છૂટવા મળ્યો, પણ પેલીએ સાચવી લીધું. પેલો પતિ કે કોણ છે? તો કે આ તો દિવાળી ટાઈમ છે ને એટલે રસોડું, માળિયો, ડાઇનિંગ રૂમ આ બધું સાફસૂફ કરવા બોલાયા છે. તે ભાઈ મન તો ચડાયો મારિયામાં. આખું માળિયું સાફ કરાવડાયું, રસોડું સાફ કરાવડાયું, ડાઇનિંગ રૂમ સાફ કરાવડાયો. હમણાં શ્રાવણ મહિનો હતો તે પત્ની કે આ બધી દાઢી કઢાઈ નાખો, શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો હવે. મેં તું કેમ ખરાબ લાગે છે? તો કે મન તો વાંધો નહીં, પણ પાડોશી કહેતી હતી મને કે તમારે તો પેલો બાવો આવે છે દોરા ધાગા કરે છે, બાબા જેવા લાગો છો, કઢાઈ નાખો. મિત્રો, અત્યારે યુગ બદલાઈ ગયો છે. પહેલાના યુગની અંદર લગ્નની અંદર વરરાજાના બૂટ હંતાડવામાં આવતા હતા અને 200 રૂપિયા અલગ 50 રૂપિયા હાલતા હાલતા તો ટેપો પડી જતો તો સાડીને સાળાનો. પણ હવે યુગ બદલાયો છે. હવે શું કરવું જોઈએ? લગ્નમાં વરરાજાનો મોબાઈલ જ હંતાડી દેવો જોઈએ. જો 5,000 એની મેતે ના હાલે તો મને કહેજો. હમણાં એક છકડાવાળાના લગ્ન હતા. છકડાવાળો બાજોટ ઉપર બેઠો હતો. ગોર મહારાજે વિધિ ચાલુ કરી અને પછી એકદમ જોરથી બૂમ પાડી, કન્યા પધરાવો સાવધાન. તે કન્યાને 2 અણવર લઈને આવતી હતી. મોયરાની અંદર કન્યા આવી, 2 અણવર હતા. આ વરરાજા છકડાવાળો આમ આગો ખસ્યો અને પછી કન્યા બેસી અને પછી તરત જ બૂમ પાડી એને કે જો આગી આવી, બીજા 2 જણ આવી જાય એવો છે. હમણાં સુખાકારી બાબાની એક કથા ચાલતી હતી અને એ સત્સંગ પત્યા પછી સુખાકારી બાબા ઊભા થયા અને એમનો એક ચેલો દોટ કાઢીને આવ્યો. બાબા બાબા મારે પ્રાયશ્ચિત લેવું છે, બાબા મારે પ્રાયશ્ચિત લેવું છે. બાબા કે એવી રીતે ત્યાં મોટી શું ભૂલ કરી? બાબા, એક ઘેરથી 4 ટોપલી આફૂસ કેરીના કરંડિયાની મેં ચોરી કરી છે. હવે એ કરંડિયા હું તમને આપવા માંગુ છું, પણ આટલી બધી પબ્લિક હતી તો બાબા તો લેવાતા તો ખરા પડશે એમ કે. તે બાબા કે મારાથી ના લેવાય. તો કે પ્રાયશ્ચિત કરવા હું શું કરું? તો કે જો એક કામ કર, જેના તોથી ચોરી કરે છે એના તો પાછા મૂકી આય. પણ એ તો ના પાડે છે બાબા. તો પછી ના પાડતો તો તારું પ્રાયશ્ચિત થઈ ગયું, તું ખાઈ પીને લેર કર. પેલો તો ટોપલીઓ લઈને જતો રહ્યો અને બાબા હોજે ઘેર ગયા તાર દરવાજામાં એમની પત્ની ઊભો હતો કે કેમ જીવલ જેવું મોત થઈ ગયું છે? તો કે આપણા ઘેર ચોરી થઈ અને 4 કરંડિયા આફૂસના હતા, એ કોઈક ચોરી ગયું. બાબા બે બંધ થઈ ગયું. લગ્ન ગાળો ચાલતો હતો અને હમણાં કંકોત્રીની અંદર મેં જોયું આંસુ આવી ગયા. બધી વિધિ લખી હતી, એની અંદર એક 7:30 વાગ્યાની વિધિ, મહેંદી મૂકવાની વિધિમાં 7:30 વાગે અને 8:30 વાગે માથામાં મહેંદી મૂકવાની વિધિ લખી હતી. ઉંમર લાયક હતા. પતિ પત્ની પ્લેનની અંદર બેસવા જતા હતા અને પત્નીએ એકદમ જોરથી બૂમ પાડી, આપણે અહીં ફ્રીજ લાવ્યો હોત તો સારું નહીં? તો પતિ કે કેમ? અહીં બહાર ફરવા જઈએ છે, ફ્રીજની શું જરૂર છે? તો કે આપણી પ્લેનની ટિકિટ છે ને ફ્રીજ ઉપર મૂકી હતી. હવે પતિ પત્ની પતિને કહેતી હતી કે મારે તમારું એક કામ છે. તો પતિ કે ને? તો કે મારે 2,000 રૂપિયા જોઈએ છે. તો પતિ કે શેના માટે જોઈએ છે? તો પત્ની કે મારે બ્યુટી પાર્લરમાં જવું છે.
તો પતિએ સરસ કહ્યું કે તારા 2000 તો કોઈ નહીં થાય, લે આ 10,000 રૂપિયા. તો પત્ની તો ગુસ્સે થઈ ગઈ, હોતે ખાવાનું બહાર ખાવું પડ્યું. હમણાં પત્ની એના પતિને કહેતી હતી કે સાંભળો છો, આજ તો જોરદાર થઈ ગયું. તે પતિ કે હું થઈ પાછું? તો કે જો હું બજારમાં ગઈ હતી, એક ચંપલવાળાનો તો મેં કીધું ચંપલ બતાય. તેને ચંપલ બતાયા. મેં કીધું ભાઈ કેટલાના છે? તો કે 270 રૂપિયાના. મેં કીધું વ્યાજબી કર. તે ખાસી રકઝક કરી તો એને તો 1 રૂપિયો ઓછો જ ના કર્યો. તે મેં કીધું નથી લેવા, રવા દે. તે મેં એને તો હજી ના લીધા અને પછી બીજી દુકાને ગઈ. મેં કીધું ચંપલ તમે નહીં માનો, એ જ ચંપલ હતા. અને પેલાને પૂછ્યું કેટલા રૂપિયા? તો કે 450 રૂપિયા. મેં તો કંઈક વ્યાજબી કર. તો કે 420 રૂપિયા આલો. તો મેં 420 રૂપિયા મેં ચંપલ લીધા. તે પતિ કે પણ પેલો એનાથી ઓછા માલતો. હા ઓછા માલતો, પણ ઓછું તો નહોતો કરતો ને કે છે. હવે એક મેરેજ નક્કી કરેલા. તે છોકરાએ છોકરીને ફોન કર્યો કે ડાર્લિંગ તું ક્યાં છું? તો ડાર્લિંગ કહેશે હું પપ્પાની ગાડી લઈને શોપિંગ કરવા નીકળી છું. અને ડિયર તું ક્યાં છું? તો કે તું જે છકડામાં બેઠી છું ને, એ છકડાની પાછલી સીટમાં જ છું. પત્ની પતિને કહેશે તમારી માટે આખી દુનિયા હું છોડી દેવા તૈયાર છું, તમે જ મારી દુનિયા છો. તે પતિ કહેશે આખી દુનિયાનું ટેન્શન તો મને જ કરાવડાવું છું. તો કે હા એટલે તો કહું છું કે તમે જ મારી દુનિયા છો. સિંહ એક પ્રાણી આવ્યું છે કે જે સિંહણથી બીવે છે. અને જો તમે પણ તમારી પત્નીથી બીતા હોય ને, તો નક્કી સમજતો તમે સિંહ છો. कर्म तेरा अच्छा है तो नसीब तेरी दासी है, और नियत तेरी अच्छी है तो घर में मथुरा काशी है. मित्रों, बीते हुए कल की यादें दोहराने से क्या फायदा? बीते हुए कल की यादें दोहराने से क्या फायदा? आने वाले भविष्य के सपने सजाने से क्या फायदा? आज अपनी है इसमें जी कर देखो दोस्तों, अगर आज बीत गई फिर पछताने से क्या फायदा? મિત્રો, જેનું કોઈ નથી એનો મોબાઈલ છે. અત્યારે યુગ બદલાયો છે. જેનું કોઈ નથી એનો મોબાઈલ છે, અને જેના હાથમાં મોબાઈલ છે એ કોઈનોય નથી. હમણાં 2 દારૂડિયા ગાડી લઈને જતા હતા, અને એક દારૂડિયા જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, જો દિવાલ, જો દિવાલ. અને દિવાલમાં ભટકાઈ ગાડી. 2 બહાર નીકળ્યા. પેલો કે હું જો નહોતો કહેતો, જોજે દિવાલ, જોજે દિવાલ. તાર પેલો કે પણ ચલાવતો તો તું. હમણાં એક નોકર શેઠને કહેશે મારે તમારે તો નોકરી નહીં કરવી. તે શેઠ કે શું થયું પાછું? તો કે બસ મારે રજા આપી દો, મારે નોકરી તમારે તો કરવી જ નહીં. શેઠ કે પણ થયું શું એ તો કે? તમને શેઠ મારા ઉપર વિશ્વાસ જ નહીં. શેઠ કે આટલો બધો તો વિશ્વાસ રાખું છું. આ તિજોરી ચાવી જો કેટલી બધી ચાવીઓ પડી છે ઘરની. તો પેલો નોકર કહેશે પણ એક કે લાગતી તો છે જ નહીં. હમણાં એક દવાખાનામાં ગયો, તો એક ભાઈ જોર જોરથી બૂમો પાડતો હતો, હું રોડપતિ થઈ ગયો, હું રોડપતિ થઈ ગયો. એટલે મેં ભાઈને પીઠ થાબડી. મેં તો ભાઈ શાંતિ રાખ, રડીશ નહીં. આ તો કર્મના સિદ્ધાંતો ઉપર જીવન છે. આજે રોડપતિ છું, કાલ કરોડપતિ થઈ જાય. જે કરોડપતિ હોય રોડપતિ થત, આ દિવસના રાત બદલાતા રહેશે. હું તો એમ કરી નીકળી ગયો. બીજા દિવસ પાછો ગયો, તે પેલો જોશથી હસીને બૂમો પાડતો હતો, હું કરોડપતિ થઈ ગયો, હું કરોડપતિ થઈ ગયો. એટલે મેં કીધું ભાઈ જો હું કાલ નહોતો કહેતો, કાકા રાતનો દિવસ બધું દુઃખ ને સુખ બધું બદલાતું રહે. એટલામાં નર્સ આવી
તો મને કહેશે આ તો પાગલ છે, એની જોડે ચો લમણો લો છો. હમણાં કોરોનામાં માસ્ક પહેરવાના નીકળ્યા હતા, તે કાકા ઘરની બહાર ગાડી ફાસ્ટ ચલાવીને નીકળ્યા અને હજુ સોસાયટીમાં એક બાઇક આવ્યું જોરથી અને ભીડાયું તો બે બાથથી આવી ગયા અને પછી માસ્ક નીકળ્યું, તારે ખબર પડી કે આ તો બાપ દીકરો હતા. કોરોનામાં જે લોકો બચી ગયા છે ને એમને એમ થયું કે હાસ ભગવાને આપણને બચાવી લીધા અને આપણી પાસે ઘણું છે ને તો બધું મૂકીને જતું રહેવું પડત અને કેટલાય બધું મૂકીને જતા રહ્યા. હવે એની પત્નીને કીધું કે હવે આપણે દૂધપાક બનાય, તે પત્નીએ દૂધપાક બનાવ્યો કે હવે ખાઈ પીને લીલા લહેર કરવાની. જેવો ખાવા બેઠો તે પત્નીને કે દૂધપાકમાં ચોખા તો નાખ્યા નહીં, તે કે ચોખા તો નાખ્યા, તમે માસ્ક પહેરીને ખાવશો, માસ્ક બહાર કાઢો. મિત્રો, હમણાં એક ભાઈ નોકરી કરતા હતા, પરંતુ એમને એક મગજની અંદર ભરાઈ ગયું કે મારા કુટુંબને ટાઇટેનિક જહાજમાં બેસાડવું છે. એને ભાવતાલ પૂછ્યો ટિકિટનો તો એની આખી જિંદગીની કમાણી હતી એ ટિકિટમાં જતી રહે એવી હતી, પણ છતાં એને એક જ ગ્રંથિ થઈ ગઈ હતી કે મારા 7 જણનું કુટુંબ છે, એને ટાઇટેનિક જહાજમાં બેસાડવું છે. આખી જિંદગીની કમાણીથી ટિકિટ લાવ્યો, 7 જણને પૂછીને, અને 3 દિવસ બાકી હતા. એમના પરિવારની અંદર એક કૂતરો હતો અને કૂતરાને બહુ જ પ્રેમ કરતા હતા. કૂતરોએ એક માલિકને એટલો બધો પ્રેમ કરે, પણ બન્યું એવું કે 3 દિવસ બાકી હતા અને એમના બાબાને કૂતરાએ બટકું ભર્યું. હવે પરિવાર તો વિખરાઈ ગયો કે ભાઈ અમારે આવવું નથી, અને પેલો રોજ લમણો લેતો તો ભાઈ બધાની રજા લઈને કૂતરું તો કરડી ગયું છે છોકરાને, અને કૂતરાને એટલું બધું માર્યું, 8 દિવસ સુધી ખાવા નતું આલ્યું. અને પછી ખબર પડી કે ટાઇટેનિક ડૂબી ગયું, અને પછી એ કૂતરા પ્રત્યે પ્રેમ જાગ્યો આખા કુટુંબને. જો આ કૂતરાએ બટકું ના ભર્યું હોત તો આખી બધાની જિંદગી સાફ થઈ ગઈ હોત. गरीबी तोड़ देती हैं जो रिश्ते खास होते हैं, पराए भी अपने हो जाते हैं जो पैसे पास होते हैं. એક ભિખારી હમણાં ભીખ માગતો માગતો ઊભો થયો અને ઘેર નાઠો. ઘેર જઈને મોંબો ધોયું, મોથામાં તેલ બેલ નાખ્યું, સરસ ફર્સ્ટ ક્લાસ ચશ્મા લગાયા અને ઉપડ્યો પિક્ચર જોવા. તો પિક્ચર જોવા જેવો જતો હતો અને એક ભિખારી બહાર બેઠો હતો. તો ભિખારી કહે, શેઠ 2-5 રૂપિયા હાલો ને. તાય પેલા કાનમાં જઈને કહ્યું, સ્ટાફ. એક શિક્ષક પરીક્ષા ખંડની અંદર છોકરાઓને કહ્યું કે તમારે કોપી કરવી હોય તો કરો, પણ બહાર જઈને કોઈને કહેતા નહીં કે મેં ચોરી કરવાનું કીધું તું. એક છોકરો કહે, ના મેડમ, અમે કોઈને નહીં કહીએ, અમે તો એમ કહીશું કે મેડમ તો એટલી નાલાયક હતી ને તો હલવાઈ નથી દેતી અને એક્સિડન્ટમાં મરી જાય તો સારું. હમણાં એક પ્લેન રનવે પર દોડતું અટકી ગયું અને પાછું આવી ગયું અને 2 કલાક પછી ફેરથી ચાલુ થયું. એટલે એર હોસ્ટેસને પેલા ભાઈએ પૂછ્યું કે 2 કલાક લેટ કેમ થયું? તો કે અંદર પ્લેનમાં ખામી હતી, એટલે અહીંનો પાયલોટ કહેશે હું નહીં ચલાવું. એટલે બીજા પાયલોટ તો કે ખામી વધારે હતી, તો કે આગ લાગતી હતી નીચે, મોટા મોટા અવાજો થતા હતા, પણ પેલો પાયલોટ બદલી નાખ્યો છે, બીજો પાયલોટ આવી ગયો છે કે પેલા પર જેવો છૂટી ગયો. એક ગામની અંદર ગુરુ ચેલા આવ્યા અને ગુરુએ તો ધણી ધખાઈ અને ગામની અંદર વાતો થવા માંડી કે ગુરુ ચેલા જોરદાર આવ્યા છે, ચમત્કારિક છે. તે એક ભાઈ આવ્યા કે બાપજી આ મારું કામ કરી નાખો ને. તો બાપજી કે બેટા બોલ, શું છે તારું બચ્ચા? તો કે અમારા ખેતરમાં વરસાદ પડ્યો નહીં, અમારા ખેતરમાં વરસાદ પાડી આલો, અનાજ વાયેલું છે. બાબા કે કાલ તારું કામ થઈ જશે, જા. પટેલ તો ઘેર ગયા, રાતે આરામથી સૂઈ ગયા. બીજા દિવસ જોયું તો ખેતરમાં આખું પાણી,
પટેલ તો પાછા આવ્યા કે બાબાજી જોરદાર ચમત્કાર થઈ ગયો, આખા ગામમાં ચોય વરસાદ નહીં, પણ મને ઉપર તમારી રેમ નજર સે જોઈ લીધું. તે બધાને વાતો કરતા કરતા બીજા પટેલને લઈને આવ્યા. બાપજીઓ અમને અનાજ વાવ્યું છે ને, જગે જા તારા ખેતરમાં કાલ ધૂમ વરસાદ થઈ જશે. બીજા દિવસે એના ખેતરમાં જોરદાર વરસાદ. આ તો આખા ગામની અંદર વાતો ચાલુ થઈ ગઈ. તે બધું ટોળું આવ્યું કે બાપજી આખા ગામમાં વરસાદ પાડી આલો તાર પેલો ચેલો તો એકદમ ઊભો થયો. ક્યાં કેળો રહી ગઈ પાણી સોટીને એમના ખેતરમાં આખા ગામનું મારે તમારું સોટવું હોય તો કરજો ને આશીર્વાદ આલજો. મિત્રો, ઊંધિયું બધાના ઘરમાં હોય, પણ સીધ્યું તો કોઈક નસીબદારના ઘરમાં જ હોય છે. ભૂલો ભલે બીજું બધું, પણ ફોન ચાર્જિંગમાં મૂકો તાર સ્વિચ ચાલુ કરવાનું ભૂલતા નહીં. હમણાં પતિને રોજ ફરિયાદ કરતી હતી કે તમે મને કઈ ગિફ્ટ આપતા નથી, મને ફરવા લઈ જતા નથી. અને આવું 8-10 દિવસ ટોર્ચરિંગ થયું એટલે પતિને એમ થયું કે આજે એના માટે ગિફ્ટ લઈ લઉં. તે સાડી લીધીને પેક કરાવી અને ઘેર ગયો કે જો રોજ તું ટોર્ચરિંગ કરતી હતી, આજે તારા માટે ગિફ્ટ લાવ્યો છું, સાડી પહેરીને તૈયાર થઈ જા, હું તને પિક્ચર જોવા લઈ જાઉં છું. તાર પત્ની એકદમ લાલ ગુમ થઈને બગડી. આજે છોકરી પડી ગઈ છે અને છોકરાને તાવ આવ્યો છે અને તમે પોટલી પીને આવ્યા પાછી. એ ગામની અંદર એક બાબા ચાલતા આવતા હતા. જેવા ચાલતા બાબા આવ્યા અને ગામના ઓટલે જે બધા બેઠા હતા એ ખડખડાટ હસવા માંડ્યા. બાબા કે મસ્કરી મારી ના કરશો. તે પેલા જોડે આવી ગયા બધા, અને જોડે આવી ગયા ને એકદમ દેખાતું બંધ થઈ ગયું. તે બધા બાબાના પગ પકડી કાઢ્યા કે બાબા અમને માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ. તો બાબા કહેશે ભાઈ લાઈટ ગઈ છે, ટેન્શન ના રાખો, જનરેટર ચાલુ કરો. जो पानी से नहाता है वो सिर्फ लिबास बदलता है, जो पानी से नहाता है वो सिर्फ लिबास बदलता है, जो पसीनों से नहाता है वो किस्मत बदलता है. મિત્રો, હમણાં અયોધ્યાની અંદર એક जनरल सभा ની અંદર મોદીએ બૂમ પાડી कि अयोध्या में 1 साल में 3 लाख दिए जलाए. कितने दिए? 3 लाख दिए जलाए. तो 5 साल में कितने दिए जलाए? तो पब्लिक जोड़े बूमो पड़ा मोड़ी कि 1 साल में 3 लाख दिए जलाए, तो 5 साल में कितने लाख दिए जलाए? तो पब्लिक जड़ से बूमो पाड़ी 15 लाख दिए. 15. फिर से बोलो कितने लाख दिए? तो पब्लिक के 15 लाख दिए. तो मोदी के हास अब આપણું એ કામ બાકી હતું એ બી પૂરું. એક ભાઈનું લગ્ન થયું, 3 વર્ષ ચાલ્યું અને પતિ પત્નીનો ઝઘડો થયો. તો પત્ની જતી રહી પિયર ગયા પછી બંનેનો અહમ એટલો બધો હતો, પણ પતિનો અહમ પછી થોડો ઓછો થયો. તેને ફોન કર્યો કે કાલ પરમ દિવસ ગમે તે મારા ઘેરથી તેડવા આવશે. એટલે પત્ની ખુશ તો થઈ ગઈ, પણ એની માને જલ્દી ઘડીએ જઈને પૂછે, માં કોક તેડવા આવશે એટલે કોણ આવશે? તો ઘડીએ માને કે માં કોણ આવશે એટલે માં બગડી કે તારા ઘેર જે આવવું હોય આવા, પણ ગુજરાતમાં તો આવશે મોદી. પત્ની અને પતિ વાતો કરતા હતા એટલે પતિએ પત્નીને કીધું કે તારા જોડે લગ્ન કરીને માર તો આનંદ થઈ ગયો. તો કે કેમ? તો કે આખી દુનિયાના પાપની સજા જન્મમાં જ મળી ગઈ. એક મેડમે છોકરાને કહ્યું
કે તમે બજારની અંદર ચાલતા હો અને રસ્તામાં બોમ્બ પડ્યો હોય તો તમે શું કરો? તો એક છોકરો કહે છે કે મેડમ અમે 2 મિનિટ રાહ જોઈએ અને પછી કોઈ ના લઈ જાય તો સ્ટાફ રૂમમાં આવીને મૂકી જઈએ. મનુષ્ય ભગવાનને કહેતો હતો કે ભગવાન આ છોકરીઓને આટલી બધી સરસ બનાવી છે તો પત્નીમાં લોચા કેમ કર્યા? અરે ભગવાને કહ્યું કે છોકરીઓ મેં બનાવી છે અને પત્ની તમે બનાવી છે, તમારી સજા તમે ભોગવો. એ ભાઈઓના બાપા હતા ને જે બી જાય એને ગાળો જ ફોડે. સોસાયટીના નાકે ઉભા રહે અને જે જાય એને ગાળો 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 જ આપો. અને છતાંય મરતી વખતે બાપાએ છોકરાને ભેગા કર્યા કે બેટા મારા મરી ગયા પછી આખું ગામ એમ કે તારા બાપા તો બહુ સરસ હતા, તારા બાપા સરસ હતા, એવું કંઈક કરો. એટલે એક ભાઈ બીજા ભાઈને પૂછે કે બાપાએ આખી જિંદગી ગાળો ફોડી છે લોકોને, હવે લોકો તો કેમ ના કહેવાના કે તારા બાપા સરસ હતા? બીજા ભાઈએ કહ્યું કે મારી પાસે એક આઈડિયા છે. તો કે કયો? તો કે હેડ મારી જોડે બજારમાં. અને બજારમાં જઈને એક લાકડી લઈને આવ્યા અને નાકે બેહીને જે જાય એને જુડવા માંડ્યા ને લોકો તો આખું ગામ બોલવા માંડ્યું, કોના કરતો તો એનો બાપો હારો હતો, કોના કરતો તો એનો બાપો હારો હતો. મિત્રો આપણી આજુબાજુમાં માસી રહેતા હોય તો પંચાયતિયા જ હોય. તમારા ઘેર કોઈક મહેમાન આવે ને તો કચરો વારવાના બોને બહાર આવીને જોઈ જાય તો એ ના રહેવા તો વાડનું ગૂંચડું લાવીને આવીને ફેંકવાના બોને જોઈ જાય. અને તો હે ના રહેવાય ને તો આવીને પૂછી જાય પાછો કે તમારે તો મહેમાન આવ્યો છે. પતિએ પત્નીને કહ્યું હું ફેસબુક વાપરું છું, આ યુટ્યુબ વાપરું છું, એટલે મારામાં ઘણું જ્ઞાન આવી ગયું છે. અને તારા કોઈ સગાવાલાને કિડની બદલવી હોય, ફેફસું બદલવું હોય તો મને કહેજે. તે પત્ની કે જોજો એવું કરતા કે છે એ મોબાઈલથી કોઈ તમે કિડની બદલી શકવાના છો? તાર પતિએ સરસ કહ્યું તો કે રસોઈ શું ચાલુ કરીને રસોઈ બને પત્તરી ફાડું છું તું અમારી એ તું જોતી નહીં. પતિ પત્ની ચાલતા ચાલતા જતા હતા અને કૂવો આવ્યો ચમત્કારિક. તે પતિ કહેશે જોરદાર ચમત્કાર છે કૂવામાં. તે પતિ પત્ની બે ચાલતો ચાલતો તો ગયા અને જે કંઈક માગો તરત જ આપી દેશ. 1 રૂપિયો નાખવો પડે. એટલે પતિએ 1 રૂપિયો ખિસ્સામાંથી કાઢ્યો અને જેવો કૂવામાં નાખ્યો અને પત્ની તરત જ લપસીને અંદર પડી. તો પતિ ઉપર જઈને કહેશે આટલું બધું ઝડપી ઓખમાં ઓછું હર્ષના હતા. હમણાં એક કુંવારો બાળક તપસ્યા કરવા આંખો બંધ કરીને ધૂન ચાલુ કરી દીધેલી અને ભગવાનને પસંદ થવું પડ્યું. તો ભગવાન આવીને કે બેટા માગ, જે માગું એ આપો. તો પેલો છોકરો કહેશે કે તમારે કેમ જાતે આવવું પડ્યું? અપ્સરાઓ તો આ જાય, આમ તો ભંગ કરવા માટે અપ્સરાઓને મોકલો છો. એક સ્કૂલની અંદર ટીચરે એક છોકરાને ઊભો કર્યો કે પિન્ટુ આ નકશો જો અને નકશાની અંદર અમેરિકા ખંડ બતાય. એટલે છોકરો લાકડી લઈને ઊભો થયો, આમ અમેરિકા ખંડ શોધીને એને અમેરિકા ખંડ બતાવ્યો. છોકરો બેસી ગયો. પછી ચિંટુડાને ઊભો કર્યો કે ચિંટુડા બોલતો અમેરિકા ખંડ કોને શોધ્યો? તાર ચિંટુડો કે પિન્ટુડાએ. એક નોકરાણી અને શેઠાણીને કહે છે મારે 10 દિવસની રજા જોઈએ છે. તો શેઠાણી કે કેમ એટલા બધા દિવસની? આ તારા શેઠની દવાઓ કોણ કવડાવશે? આ શેઠનો કપડો કોણ ધોશે? શેઠનું ધ્યાન કોણ હાલશે?
તો પેલી નોકરાણી કહેશે એવું હોય તો હું 10 દિવસ શેઠને મારી જોડે લઈ જાઉં. હમણાં એક બેને ડોરબેલ બગડ્યો હતો તો એને ડોરબેલ વાળાને ફોન કર્યો કે ભાઈ અમારો ડોરબેલ બગડ્યો છે, રિપેરિંગ કરી જજે. તે 4-5 દિવસ થયા તો એ આવ્યો નહીં. પછી ફેરથી ફોન કર્યો કે ભાઈ પેલો ડોરબેલ બગડ્યો છે અને તું રિપેરિંગ કરવા આવ્યો નહીં. તો પેલો ડોરબેલ વાળો બબુચક કહે છે હું 4 દિવસથી ડોરબેલ વગાડું છું, ભાઈ વાગતું નહીં, કોઈ ખોલતું નહીં. હમણાં એક ભાઈને સંભળાતું તું ઓછું, તે મશીન લેવા ગયા કાનનું. તો પેલાને કહે છે ભાઈ કેટલા રૂપિયાનું છે? તો કે 20 રૂપિયાથી મળીને 10,000 રૂપિયા સુધીનું મશીન આવે. તમારે કેટલાનું જોઈએ છે? તો કે મીડિયમ સારું હોય એવું બતાવો. તો કે કાકા તમારે બહુ ઉપયોગ ના કરવાનો હોય તો વધારે ચાલતું હોય 20 રૂપિયાવાળું છે. તેને એક બટન આલ્યું, એક વાયર લટકતો હતો. તો કે આ ખાલી કાનમાં ગાળી રાખવાનો અને વાયર ખિસ્સામાં ગાળી રાખવાનો. બીજા લોકો તમારી જોડે વાત કરશે, અમને ખબર પડી જશે કે આ બહેરા છે એટલે એ જોરથી બોલશે, તમારી જોડે વાત કરશે એટલે તમારે મશીન ખર્ચો કરવાની જરૂર નથી. હમણાં મુંબઈ હું ગયો તો ટેક્સીની અંદર બેઠો, સરનામું મારી જગ્યા આવી ગઈ એટલે ડ્રાઈવરને ખભે જેવો હાથ મૂક્યો અને ડ્રાઈવરે જોરથી ચીસ પાડી અને ગાડી સીધી નીચે ઉતારીને ઝાડની આગળ અથડાઈ દીધી. મેં તો ભાઈ કેમ આમ થયું? કારણ કે આજ પહેલો જ દિવસ મારો ટેક્સીનો, હું રોજ સબવાહિની ચલાવતો હતો. એ વેમ રહી ગયો, ભૂતે ઊંચો કર્યો હાથ. એક દર્દી ડૉક્ટર નતો ગયા, તો ડૉક્ટર અંદર જોતા ને જોતા કહી દે તો આનું ઓપરેશન કરવું પડશે અને આને દવાથી પતાવવું પડશે. ડૉક્ટર દર્દીને જોડે બેસાડે અને પછી કે ઊંડો શ્વાસ લો, આમ ટેટોસ્કોપ મૂકે, ઊંડો શ્વાસ લો. એટલે દર્દી ઊંડો શ્વાસ લે અને પછી પૂછે હા સરસ, તમે શું ધંધો કરો છો? એટલે પે કે મારે કંપની મોટી છે. હા, શ્વાસ લો ઊંડો. હા, હવે તમારું ઓપરેશન કરવું પડશે કાલ ને કાલ, દાખલ થઈ જાઓ આજે. એમાં 10-20 લાખ રૂપિયા હું ઉતારી દે. અને એની પાછળ ને પાછળ બીજો પેશન્ટ આવે એવું જ હોય તો કે ઊંડો શ્વાસ લો. એટલે પેલો ભાઈ ઊંડો શ્વાસ લે. હા સરસ, શું કરો છો? તો કે પટ્ટાવાળો છું. ભાઈ એને 3 ગોળીઓ દવાની આપી દો, જાઓ કાલ મટી જશે. અરમાનોથી ઊંચી એક મિનાર હોય તો સારું, ઈચ્છાઓને રોકી શકે એક દિવાલ હોય તો સારું. મારા મૃત્યુ પછી તમને હસતા જોવા ચાહું છું યારો. મારી કબરમાં એક નાની તિરાડ હોય તો સારું, મારી કબરમાં એક નાની તિરાડ હોય.